ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રાણીપુરા ગામમાં બેફામ માટી અને રેતી ખનન સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ ભેગા મળી ખનીજ ભરેલી ટ્રકો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત અને ખેડૂતોની લેખિત મંજૂરી વગર જ ખનીજ માફિયાઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા બેફામ ખોદકામ કરવામાં આવી રહ્યું છે। સાથે જ ગ્રામ્ય રસ્તાઓની ક્ષમતા કરતા અનેક ગણું વજન ભરી ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા રસ્તાઓ પર 40 ટન સુધીના ડમ્પરો દોડતા હોવાથી નવા બનેલા રસ્તાઓ અને નાળાઓ પણ તૂટી ગયા છે। રાણીપુરા અને આસપાસના વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બનતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે ગ્રામજનોએ સમગ્ર મામલે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હું આમોદનો રહેવાસી છું। લગાતાર 5-7 દિવસથી માટી ખોદકામ ચાલી રહ્યું છે। અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી। અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે। અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી। અને આ નુકસાન જે બી કંઈ થયું છે એ અમને તાત્કાલિક કરવામાં આવે, અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે